સુરતના વીવિંગ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વીવર્સ એસોસિએશન દ્વારા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે હવે 24 કલાક ચાલતા ઉત્પાદનને ઘટાડીને 12 કલાકની એક શિફ્ટ કરવામાં આવશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને બજારમાં ઘટતી માંગને કારણે કાપડ ઉદ્યોગ પર સીધી અસર પડી છે. બજારમાં માલનો ભરાવો ન થાય અને ઉત્પાદન માંગ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લસકાણા, કિમપીપોદરા, બમરોલી અને સચિન જેવા ઉદ્યોગ વિસ્તારોમાં લાગુ પડશે. સાથે જ શનિવાર અને રવિવારે 2 દિવસ રજા રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગકારો દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ ફેરફારથી કામદારોની રોજગારી પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. જો કે જે યુનિટ 24 કલાક ઉત્પાદન ચાલુ રાખવા ઈચ્છે છે તેમને માટે છૂટ પણ આપવામાં આવી છે. ઉદ્યોગમાં વધતા ખર્ચ અને મંદીના પ્રભાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ આ નિર્ણયને સુરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એક મોટા બદલાવ તરીકે જોવામાં આવી રહ્યો છે. સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી. તેની અંદર આશરે મોટી સંખ્યામાં વિવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે. પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે. કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સૂરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે.